નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ કેમેસ્ટ્રી 12th સાયન્સ ચેપ્ટર નાઇટ્રોજન કન્ટેનિંગ કમ્પાઉન્ડ્સ લેક્ચર 8. નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો છે, બરાબર છે. એની અંદર આપણે સેકન્ડરી એમાઇન સંયોજનો છે એની બનાવટ જોતા હતા. ઓકે, હવે એ સેકન્ડરી એમાઇન સંયોજનની બનાવટમાં એક લાસ્ટ પ્રોસેસ બાકી છે. રેડી? તો એ શામાંથી બનશે? તો આપણે કહીશું કે ડાય આલ્કાઇલ સાયનામાઇડ છે એનું જળ વિભાજન. ડાય આલ્કાઇલ સાયનેમાઇડ, બરાબર. ડાય આલ્કાઇલ સાયનેમાઇડ જે છે એનું જળ વિભાજન. રેડી? તો ડાય આલ્કાઇલ સાયનેમાઇડ જે છે એના જળ વિભાજનની પ્રોસેસ જો આપણે કરાવીએ, બરાબર છે, તો એનાથી શું થશે કે આપણને સેકન્ડરી એમાઇન મળશે. રેડી? તો ફર્સ્ટ ઓફ ઓલ તો તમારે એ જોવાનું છે કે ડાય આલ્કાઇલ સાયનામાઇડ પહેલાં તો બનશે કઈ રીતે. રેડી? તો બધાની પહેલાં આપણે લેવાનું થશે CN. આને કહેવામાં આવશે કેલ્શિયમ સાયનેમાઇડ. કેલ્શિયમ સાયનેમાઇડ. રેડી? તો કેલ્શિયમ સાયનેમાઇડ જે છે CaN. રેડી? એની રિએક્શન કરાવવાની 2 મોલ્સ ઓફ NaOH સાથે. 2 મોલ NaOH સાથે આપણે જો કેલ્શિયમ સાયનેમાઇડની પ્રોસેસ કરાવીએ તો એમાંથી આપણને આ કેલ્શિયમ નીકળી જાય, 2 મોલ Na2 જોડાઈ જશે, બરાબર. Na2NCN. આને કહેવામાં આવશે સોડિયમ સાયનેમાઇડ. બરાબર, એને કહેવામાં આવશે સોડિયમ સાયનેમાઇડ. રેડી? દૂર શું થતું હશે? તો CaOH ટ્વાઇસ. બરાબર, એ દેખીતી વાત છે, સીધું દેખાય છે અહીંયા. કેલ્શિયમ સાયનેમાઇડની 2 મોલ NaOH સાથે તમે પ્રોસેસ કરાવો એટલે એમાંથી સોડિયમ સાયનેમાઇડ બને. હવે સોડિયમ સાયનેમાઇડ જે છે એની 2 મોલ RX સાથે પ્રક્રિયા કરાવો. RX એટલે આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરાવો તો સીધી વાત છે કે આ હેલોજન સોડિયમ સાથે જોડાઈ -2 મોલ્સ ઓફ શું દૂર થશે? NX. અને તમારે જે જોઈએ છે બનશે R2NCN. આને કહેવાય ડાય આલ્કાઇલ સાયનેમાઇડ. રેડી? તો આ જે ડાય આલ્કાઇલ સાયનેમાઇડ આપણને મળ્યું, બરાબર છે, એનું હવે આપણે શું કરાવવાનું? જળ વિભાજન. જુઓ, હેડિંગ જ એવું મારેલું છે, ડાય આલ્કાઇલ સાયનેમાઇડનું જળ વિભાજન. તો આ ડાય આલ્કાઇલ સાયનેમાઇડ છે એનું આપણે હાઇડ્રોલિસિસ કરાવીએ, બરાબર. એ હાઇડ્રોલિસિસ છે એસિડની પ્રેઝન્સમાં, એટલે ઇન પ્રેઝન્સ ઓફ H+. કોની યારે પ્રોસેસ? તો 2 મોલ્સ ઓફ HOH સાથે પ્રક્રિયા. 2 પાણીના અણુ એડ કરવાના, તો અહીંયા 2 હાઇડ્રોજન જશે. રેડી? 2 હાઇડ્રોજન જાય એટલે બની જાય R2NH. એક હાઇડ્રોજન જઈને શું બનશે? R2NH. આને કહેવાય સેકન્ડરી એમાઇન, જે આપણે બનાવવું છે. બીજું શું બની શકે? તો અહીંયા ટોટલ 4 હાઇડ્રોજન હતા, એમાંથી એક જ મેં આપ્યો છે, તો એક નાઇટ્રોજન છે, એ નાઇટ્રોજન સાથે બીજું શું જોડાશે? 3 હાઇડ્રોજન. એટલે હાઇડ્રોજન ફિનિશ થઈ ગયા, એમોનિયા બનશે. પ્લસ હજી શું બાકી છે? તો ઓક્સિજન બાકી છે નાઇટ્રોજન સાથે, બરાબર. તો બીજું શું બનતું હશે? કાર્બન સાથે. નાઇટ્રોજન તો વપરાઈ ગયું એમોનિયામાં, તો CO2 બનશે. રેડી? તો ટોટલ પ્રોડક્ટ આપણને આ રીતે મળશે. ફરી પાછું, કેલ્શિયમ સાયનેમાઇડ 2 મોલ NaOH સાથેની પ્રક્રિયાથી સોડિયમ સાયનેમાઇડ બનશે. 2 મોલ આલ્કાઇલ હેલાઇડ સાથે એમાંથી બનશે ડાય આલ્કાઇલ સાયનેમાઇડ R2NCN, બરાબર. એસિડની પ્રેઝન્સમાં એના હાઇડ્રોલિસિસની પ્રોસેસ કરાવીએ તો આપણને સેકન્ડરી અમાઇન મળે, R2NH, NH3 અને CO2, બરાબર છે. ચાલો હવે આગળ જોઈએ. તો આ છેલ્લી પ્રોસેસ હતી સેકન્ડરી એમાઇન કમ્પાઉન્ડ બનાવવાની. હવે આપણે ટર્શરી એમાઇન સંયોજન બનાવવા માટેની પ્રોસેસ જોઈએ કે તૃતીયક એમાઇન સંયોજન જો આપણે બનાવવું હોય તો કઈ પ્રોસેસથી બની શકે? ઓકે, તૃતીયક એમાઇન સંયોજનોની બનાવટ, બરાબર. ટર્શરી એમાઇન સંયોજન છે એ બનાવવા માટેની પ્રોસેસીસ. એમાં પહેલા નંબરની પ્રોસેસ એઝ ઇટ ઇઝ આપણે જે દર વખતે જોઈએ છે, આલ્કાઇલ હેલાઇડ જે છે, બરાબર છે, એની અમોનિયા સાથે પ્રક્રિયા. આલ્કાઇલ હેલાઇડની NH3 સાથે પ્રક્રિયા, જે આપણે દર વખતે જોઈ, બરાબર. પ્રાઇમરી એમાઇન બનાવવા માટે જ્યારે આપણે જોઈ હતી ત્યારે બધા સ્ટેપ જોઈ લીધા હતા. ઓકે,
હવે અત્યારે આપણે જ્યારે જોઈએ છે ટર્શરી બનાવવા માટે, ત્યારે આપણે સેકન્ડરી લાઈન બનાવવું પડશે. ચાલો બનાવીએ. હવે આખી પ્રોસેસ જો જોવી હોય તો 3 મોલ RX એટલે આલ્કાઇલ હેલાઇડની કોની સાથે પ્રક્રિયા કરાવવાની? NH3 સાથે. અમોનિયા સાથે પ્રોસેસ કરાવો તો બની જાય R3N. રેડી? સીધું બનશે, ડાયરેક્ટ પણ બનાવી શકાય. પ્લસ 3 મોલ શું બની જાય? HX. રેડી? એટલે હકીકતમાં આ જે છે ને એ આ રીતે બનેલું હોય, એટલે અહીંયા ધ્યાન આપવું. R3N બરાબર છે, અને R3NH બરાબર. અહીંયા પ્લસ ચાર્જ હોય ને એની સાથે શું જોડાયેલું હોય? X માઇનસ. મીન્સ કે કહેવાનું એમ કે અહીંયા 3 લાઈન પ્રોસેસ ના કરીએ, બરાબર, નહીં 3 લાઈનનું જ કામ કરવું છે. તો R3N બરાબર, H કેન્સલ આઉટ થઈ ગયા, 3 મોલ્સ ઓફ HX. પણ કન્ડિશન શું કરવાની કે R3NH એક H પાછો આપવાનો, અને એક અહીંયા તો -2 મોલ્સ ઓફ શું થઈ જાય? દૂર થઈ જાય ને. તો અહીંયા શું બની જાય? આ સોલ્ટ ફોર્મ થાય. રેડી? આજે ક્ષાર મળે એની NaOH સાથે પ્રોસેસ કરાવો. કોની સાથે કરાવવાની? NaOH. જ્યારે તમે એની NaOH સાથે પ્રોસેસ કરાવશો તો માઇનસ શું થઈ જાય? NaX. બરાબર. અને બીજું જે બનશે એ બની જશે R3NH, સોરી R3NH ક્યાંથી? બરાબર, R3N ટર્શરી એમાઇન પ્લસ હાઇડ્રોજન દૂર થઈને H2O સાથે શું OH સાથે શું બનાવે? H2O. તો સીધી વાત છે, બહુ સિમ્પલ પ્રોસેસ છે, એટલી કોઈ ડિફિકલ્ટ પ્રોસેસ નથી. બરાબર છે, કે આપણને ખ્યાલ ન આવે. ફરી પાછું ચાલો, RX છે, 3 મોલ લેવાના, અમોનિયા સાથે પ્રક્રિયા, એટલે આપણને જે પ્રોડક્ટ મળશે એ છે R3N બરાબર, ટર્શરી અમાઇન 3HX. પણ હકીકતમાં આજે છે ને આ ફોર્મમાં વધારે મળે. બરાબર, R3NH પ્લસ X માઇનસ સોલ્ટ ફોર્મમાં, એટલે 2 મોલ્સ ઓફ HX દૂર થઈ ગયા છે. હવે એની અને OH સાથે તમે પ્રોસેસ કરાવો, બરાબર છે, તો શું બની જાય? R3N બરાબર, ટર્શરી એમાઇન પ્લસ વોટર મોલેક્યુલ દૂર થશે. ઓકે, તો આ એક સિમ્પલ પ્રોસેસ છે જેની હેલ્પથી આપણે ટર્શરી એમાઇન કમ્પાઉન્ડ જે છે એ બનાવી શકીએ. ચાલો એક કોમન એક્ઝામ્પલ લઈએ. માનો કે હું લઈ લઉં C2H5X પ્લસ એની કોણ સાથે પ્રોસેસ કરાવું? અમોનિયા સાથે. તો પહેલાં તો શું બની જશે કે C2H5 3 ટાઈમ્સ NH પોઝિટિવ ચાર્જ, નોર્મલી પોઝિટિવ ચાર્જ ઉપર બતાવાય તો ઉપર દર્શાવું છું, બરાબર, અને X માઇનસ. રેડી? આ શું બની ગયો છે? સોલ્ટ. નાવ સોલ્ટની પ્રોસેસ કોની સાથે કરાવવાની? તો આપણને ખબર છે, NaOH સાથે. એટલે શું બને? C2H5 3 ટાઈમ્સ N ટર્શરી એમાઇન પ્લસ શું બનશે? તો H2O, અને ધેન બનશે NaX. તો આ એક તમને પ્રોપર એક્ઝામ્પલ લઈને કીધું. આને કહેવાય ટ્રાય ઇથાઇલ એમાઇન. ટ્રાય એમાઇન. રેડી? તો ટ્રાય ઇથાઇલ એમાઇન જે છે એ તમે અહીંયા ફોર્મ કરી શકો, જે ટર્શરી એમાઇન છે. ઓકે, ચાલો આગળ વધીએ. બીજી ટર્શરી એમાઇન માટેની અલગ અલગ પ્રોસેસીસ જોઈએ. ચાલો, બીજા નંબરની પ્રોસેસ છે એ આવશે NN ડાઈ વિસ્થાપિત એમાઇન જે સંયોજન છે, એમાઇડ સંયોજન, સોરી, એનું રિડક્શનની પ્રક્રિયા NN ડાઈ વિસ્થાપિત, NN ડાઈ વિસ્થાપિત એમાઇડ, NN ડાઈ વિસ્થાપિત એમાઇડનું રિડક્શન. બરાબર, તો NN ડાઈ વિસ્થાપિત એમાઇડ જે છે એના રિડક્શનની પ્રોસેસથી પણ આપણે શું કરી શકીએ? તો એમાઇન સંયોજન જે છે ટર્શરી એમાઇન એ આપણે ફોર્મ કરી શકીએ. બરાબર, આપણે એક્ઝામ્પલ જોઈએ. ચાલો, એમાઇડ એટલે તમને ખબર પડવી જોઈએ કે CONH ને એમાઇડ કહેવાય. હકીકતમાં એમાઇડ આવું આવે CONH2, પણ આપણે કેવું લેવાનું છે? વિસ્થાપિત લેવાનું છે ને. અને વિસ્થાપિત લેવું હોય તો બંને સાઈડ આ રીતે સ્પેસ થશે. બરાબર છે, ચાલો. ડાઈ વિસ્થાપિતમાં અહીંયાથી પણ એક નીકળી જશે હાઇડ્રોજન, આને ડાઈ વિસ્થાપિત કહેવાય. બરાબર, ડાઈ વિસ્થાપિત એમાઇડ. ચાલો, તો ઉદાહરણ જોઈએ કે RC ડબલ બોન્ડો NR2 ડેશ, બરાબર, ડાઈ વિસ્થાપિતનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે
4 હાઇડ્રોજનથી રિડક્શન કરવામાં આવે તો આપણને શું મળી શકે? RCH2 NR2 ડેશ, બરાબર છે. પ્લસ દૂર શું થતું હશે તો H2O. સિમ્પલ. તો આવી હાવ સિમ્પલ પ્રોસેસ છે. આગળ જે જોઈ ગયા ને પ્રોસેસ, બરાબર, એમાઇડવાળી, બસ એના જેવી સેમ પ્રોસેસ છે. પણ અહીંયા ખાલી R હોય, અહીંયા એક H હોય, બરાબર. અત્યારે આપણે શું કર્યું એ ધ્યાન આપજો કે ઓક્સિજન કેન્સલ આઉટ કર્યો છે, ત્યાં 2 હાઇડ્રોજન એડ કર્યા છે આમાંથી, બરાબર. પછી N એઝ ઇટ ઇઝ છે R2 ડેશ, કારણ કે N હોય તો જેને શું કહેવાય? ટર્શરી એમાઇન કહેવાય. પ્લસ 2 હાઇડ્રોજન વધ્યા, આ ઓક્સિજન સાથે શું બનાવી નાખ્યું? વોટર મોલેક્યુલ. રેડી? તો આજે બન્યું છે ટર્શરી એમાઇન બન્યું. માનો કે હું ઉદાહરણ લઉં કે CH3 C ડબલ બોન્ડો, પછી અહીંયા શું આવશે તો N, અહીંયા માનો કે C2H5, બરાબર. કેટલી વાર છે? 2 ટાઈમ્સ છે. હવે આ જે કમ્પાઉન્ડ છે ને એ દ્વિવિસ્થાપિત એમાઇડ છે, દ્વિવિસ્થાપિત એમાઇડ. રેડી? તો આ દ્વિવિસ્થાપિત એમાઇડ જે છે એનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે 4 હાઇડ્રોજનની પ્રેઝન્સમાં શું કરવાનું? રિડક્શન. તો અહીંયા આપણને મળશે CH3, પછી આવી જશે CH2, ધ્યાન આવશે N, પછી આવશે C2H5 2 ટાઈમ્સ. રેડી? આવું આપણને ટર્શરી એમાઇન સંયોજન મળે છે. રેડી? તો પ્લસ અહીંયા શું બનતું હશે? H2O, વોટર મોલેક્યુલ બનશે. રેડી? એટલે આ એમાઇડ છે, એમાઇડમાંથી તમને શું મળે? એમાઇન મળે, બરાબર. અને એ પણ કયું મળશે? ટર્શરી એમાઇડ. તો બહુ સિમ્પલ છે, એટલું કોઈ ડિફિકલ્ટ છે નહીં, બરાબર. એટલે નોર્મલી યાદ રાખવું કે કયા વે જવાનું છે, કારણ કે આપણે સેકન્ડરી એમાઇન બનાવ્યું હશે ને ત્યારે પણ સેમ પ્રોસેસ જોઈ હશે, બરાબર. પણ સેમ પ્રોસેસમાં થોડોક ચેન્જ હશે. લાઈક અહીંયા આપણે R2 લીધા છે, ત્યાં R અને અહીંયા H હશે, બરાબર. બાકીનું બધું સેમ છે, કોઈ ફેર નથી. ચાલો આગળની પ્રોસેસ જોઈએ, બીજી આના પછીની. ચાલો ત્રીજા નંબરની પ્રોસેસ. ત્રીજી પ્રોસેસ છે ટેટ્રા એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. ટેટ્રા અમોનિયમ હાઇડ્રોક્સાઇડ, બરાબર. એ ટેટ્રા એમોનિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એનું ડીકમ્પોઝિશન કરવાથી ટેટ્રા એમાઇન હાઇડ્રોક્સાઇડ નું વિઘટન કરવાથી, બરાબર. તો ટેટ્રા એમાઇન હાઇડ્રોક્સાઇડ જે છે એના વિઘટનની પ્રોસેસ આપણે કરાવીએ તો શું થશે? એનાથી આપણને ટર્શરી એમાઇન મળશે, બરાબર. તો ઉદાહરણ લઈએ આપણી ટેટ્રા હાઇડ્રોક્સી, એટલે ટેટ્રા એમાઇન, ટેટ્રા અમોનિયમ હાઇડ્રોક્સાઇડ. તો ફર્સ્ટ ઓફ ઓલ તો ટેટ્રા એમોનિયમ પણ વિસ્થાપિત ટેટ્રા એમોનિયમ મળશે, એટલે CH3 4 ટાઈમ્સ NOH. આ જે બનાવ્યું ને આપણે, બરાબર છે, એ શું બનાવ્યું? તો એ આપણે બનાવેલું છે ટેટ્રા આલ્કાઇલ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, બરાબર. તો ટેટ્રા આલ્કાઇલ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ જે આપણી પાસે છે એને આપણે ગરમ કરીએ ખાલી, એટલે એનું શું થાય? વિઘટન થાય. જેવું એનું વિઘટન થશે ને એટલે આવું બની જશે CH3 3 ટાઈમ્સ N, બરાબર. CH3 3 ટાઈમ્સ શું બનશે? N, પ્લસ 1 મોલ શું બનશે? CH3OH. તો આજે બન્યું છે ને એ ટ્રાઇમિથાઇલ એમાઇન છે. કયા પ્રકારનું છે? ટર્શરી એમાઇન છે, બરાબર. તો કહેવાનું એમ છે કે આ જે ટ્રાઇમિથાઇલ એમાઇન બન્યું છે ટર્શરી એમાઇન આપણને અહીંયા મળશે. ઓકે, તો આવી પ્રોસેસ છે. ઇનકેસ હું આ કરાવું કે C2H5 4 ટાઈમ્સ NOH, આને શું કહેવાય? ટેટ્રા ઇથાઇલ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ,
ઇથાઇલ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, સેમ કન્ડિશન, એનું વિઘટન કરાવો એટલે C2H5 3 ટાઈમ્સ એન બનશે પ્લસ C2H5OH. આ જે બેનું છે એ શું છે? ટર્શરી એમાઇન છે. રેડી? અને આ જે છે એને કહેવાય ટ્રાઇઇથાઇલ એમાઇન. રેડી? તો ટ્રાઇઇથાઇલ એમાઇન જે છે અહીંયા ફોર્મ થશે. ટર્શરી એમાઇન ટાઈપનું છે, એક ઇથેનોલ બનશે, અહીંયા મિથેનોલ બનશે. ટેટ્રા એમાઇન હાઇડ્રોક્સાઇડનું વિઘટન કરવાથી તો ટેટ્રા આલ્કાઇલ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. રેડી? તો એના વિઘટનની પ્રોસેસ. હું નોર્મલી આ કમ્પાઉન્ડ કઈ રીતે ફોર્મ કરી શકાય એની બનાવટ જોઈએ, બરાબર? કામમાં આવશે. ચાલો, તો માનો કે આપણી પાસે છે R4N પ્લસ I માઇનસ. આ જે છે ને એને કહેવાય ટેટ્રા આલ્કાઇલ એમોનિયમ હેલાઇડ. તો આ ટેટ્રા આલ્કાઇલ એમોનિયમ હેલાઇડ જે છે એની રિએક્શન હું જો AgOH સાથે કરાવું, આને કહેવાય સિલ્વર હાઇડ્રોક્સાઇડ. શું કહેવાય? સિલ્વર હાઇડ્રોક્સાઇડ. બરાબર? તો ટેટ્રા આલ્કાઇલ એમોનિયમ હેલાઇડ જે છે એની સિલ્વર હાઇડ્રોક્સાઇડ સાથે પ્રોસેસ કરાવું તો R4N પ્લસ OH માઇનસ પ્લસ શું બનશે? AgX થાય. ઓર AgI આપણે આઈ લીધો છે તો આઈ. આજે બન્યું ને એને કહેવાય ટેટ્રા આલ્કાઇલ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. રેડી? તો ટેટ્રા આલ્કાઇલ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ આ રીતે બને. એનું હમણાં આપણે શું કર્યું હતું? વિઘટન કરીએ એટલે આલ્કોહોલ મળી જાય અને એક ટર્શરી એમાઇન મળી જાય. તો બહુ સિમ્પલ પ્રોસેસ છે. પહેલાં તો આ કઈ રીતે બને એ જોઈ લીધું, ત્યાર પછી એનું શું કરાવીએ? વિઘટન. શું કરાવવાનું? વિઘટન. જેવું વિઘટન કરાવો એટલે R4N બની જાય પ્લસ ROH બની જાય. બરાબર? બહુ સિમ્પલ પ્રોસેસ છે. મેં કીધું એમ ટર્શરી એમાઇન બનાવવા માટેની એક સારી એવી મેથડ. ચાલો, હવે આપણે ટર્શરી એમાઇન બનાવવાની બીજી મેથડ જોઈએ. રેડી? તો નોર્મલી કેવું હોય કે કેમેસ્ટ્રીમાં એક કેમિકલ છે બહુ બધી મેથડથી બનાવી શકાતું હોય, પણ ઇન્ડસ્ટ્રીયલ લેવલ ઉપર એની એ મેથડ પ્રિફર કરવામાં આવે કે જે આર્થિક દ્રષ્ટિએ પરવડે તેમ હોય, મેક્સિમમ પ્રોડક્ટ આપી શકે એમ હોય. બરાબર છે? રો મટીરિયલ ઇઝીલી અવેલેબલ હોય, એવી બધી પ્રોસેસીસ છે એને વધારે પ્રિફર કરવામાં આવે છે નોર્મલી. રેડી? ચાલો, તો આપણે ફોર્થ પ્રોસેસ જોઈએ, ચોથા નંબરની. ચોથી પ્રોસેસ છે રિડક્ટિવ એમિનેશન પ્રક્રિયા. રિડક્ટિવ એમિનેશન પ્રક્રિયા. બરાબર? તો આ રિડક્ટિવ એમિનેશનની જે પ્રોસેસ છે એ આપણે જોવાની છે. હવે એમાં શું લેવાનું હોય? નોર્મલી માનો કે આલ્કાઇલ આલ્ડીહાઇડ લીધું, બરાબર છે? એની પ્રોસેસ તમારે કરાવવાની C2H5NH2 સાથે, સેકન્ડરી એમાઇન સાથે, ઇન પ્રેઝન્સ ઓફ H2. બરાબર? નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાયર ટેમ્પરેચર. એટલે તરત જ આ જે છે એમાંથી પહેલાં સેકન્ડરી એમાઇન જે છે, બરાબર, સેકન્ડરી એમાઇન આપણને મળી શકે. સેકન્ડરી પણ પોસિબલ છે અને ટર્શરી પણ પોસિબલ છે. ડિપેન્ડ કરે. જો તમે અહીંયા આ જે છે ને પ્રાઇમરી એમાઇન છે, સાંભળજો, આ પ્રાઇમરી એમાઇન લેશો તો અહીંયા તમને સેકન્ડરી મળશે. લાઈક કઈ રીતે? તો C2H5NH CH3 પ્લસ શું બનશે? તો H2O. રેડી? તો આજે બન્યું ને સેકન્ડરી એમાઇન બન્યું. તો મારે કહેવાની જ છે કે જો તમે અહીંયા પ્રાઇમરી લેશો તો અહીં સેકન્ડરી બનશે, અહીં સેકન્ડરી લેશો તો અહીં કયું બનશે? ટર્શરી. એટલે અત્યારે આપણે સેકન્ડરી જોયું છે, પણ ટર્શરી બનાવવું હોય તો કઈ રીતે બને? તો માનો કે હું CH3 C ડબલ બોન્ડ O CH3 કીટોન લઉં, બરાબર? એ કીટોનની પ્રોસેસ કરાવું CH3N CH3H. આ કેવો લીધો મેં? સેકન્ડરી એમાઇન. બરાબર છે? એઝ ઇટ ઇઝ નિકલની પ્રેઝન્સમાં હાયર ટેમ્પરેચરે પ્લસ H2. તો હવે જે બનશે ને એ ટર્શરી પ્રકારનું બનશે. લાઈક CH3 C CH3, અહીં શું આવશે? HN, બરાબર? CH3 એન્ડ CH3. તો આ તમે જોઈ શકો કયો એમાઇન બન્યો? ટર્શરી એમાઇન.
રેડી? એટલે કહેવાનું એમ છે કે જો સેકન્ડરી એમાઇન લેશો તો ટર્શરી બનશે અને પ્રાઇમરી લેશો તો સેકન્ડરી બનશે. મતલબ આ પ્રોસેસ બંને માટે છે. લાઈક યુ કેન મેક secondary amine as well as tertiary amine, but it totally depends on which type of reactant, amine reactant you have used. Okay, તો તમે જોઈ શકો પ્રાઇમરીથી સેકન્ડરી બને, સેકન્ડરીથી ટર્શરી બનશે. ઓકે, તો આને રિડક્શનની પ્રોસેસ કહેવાય, હાઇડ્રોજન ઉમેરાવાની પ્રક્રિયા. અહીંયા કીધું ને આપણે રિડક્ટિવ એમિનેશન, રિડક્ટિવ એટલે હાઇડ્રોજન ઉમેરાય, બરાબર? આવી સિમ્પલ વાત. તો બસ આટલી જ મેથડ છે કે જેનો યુઝ કરી અને આપણે શું બનાવી શકીએ? ટર્શરી એમાઇન. 4 મેથડથી ટર્શરી એમાઇન પોસિબલ બનશે. પ્રાઇમરીની સૌથી વધારે હોય બનાવટ, પછી સેકન્ડરીની એનાથી ઓછી હોય, અને સૌથી ઓછી કોની હોય? ટર્શરી. બરાબર? ચાલો હવે આપણે એક નવું જોવાના છીએ, અને એ નવું છે એનિલીનની બનાવટ. એનિલીન, આઈ થિંક એનિલીનની ફોર્મ્યુલા આવડતી હશે. એનિલીનની બનાવટ. એનિલીન એટલે શું થાય? C6H5NH2, બેન્ઝીન રિંગ. બેન્ઝીન રિંગ ઉપર શું આવે? NH2. આને એનિલીન કહેવાય. એનિલીન છે એ કાઇન્ડ ઓફ એરોમેટિક સંયોજન છે. કેવું છે? એરોમેટિક કમ્પાઉન્ડ છે. તો એરોમેટિક કમ્પાઉન્ડ આ જે છે, બરાબર છે, એને બનાવવા માટેની ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રિએક્શન્સ આપણે જોવાની છે. બરાબર છે? ચાલો, તો એમાં જે ઇમ્પોર્ટન્ટ રિએક્શન્સ હશે એ આપણે પહેલાં જોશું. ચાલો, ફર્સ્ટ રિએક્શન આપણે જોશું ફિનોલમાંથી. શામાંથી બનાવટ જોઈએ? ફિનોલ. હું નોર્મલી ફિનોલમાંથી કઈ રીતે ફોર્મ કરી શકાય? તો પહેલાં તો ફિનોલની સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ. લાઈક વી હેવ બેન્ઝીન રિંગ, અને એ બેન્ઝીન રિંગ ઉપર OH. આ જે છે એને શું કહેવાય? એને કહેવાય ફિનોલ. બરાબર? ફિનોલ જે છે એની કોની સાથે પ્રોસેસ? અમોનિયા, ઇન પ્રેઝન્સ ઓફ એનહાઇડ્રસ. એનહાઇડ્રાઇડ એટલે ગુજરાતીમાં થાય નિર્જળ. નિર્જળ શું લેવાનું? ZnCl2. નિર્જળ ZnCl2, 573 કેલ્વિન ટેમ્પરેચર. તમે ડેલ્ટા પણ કરી શકો, ડઝન્ટ મેટર. રેડી? તો અહીંયા તમને એનિલીન મળી જશે. અહીંયા શું બની જશે? NH2 પ્લસ બીજું શું બનશે? તો વોટર મોલેક્યુલ. આ તો એઝ એન કેટલિસ્ટ વર્ક કરે છે, એટલે એનો કોઈ ફાળો છે નહીં. અહીંયાથી એક H નીકળશે, અહીંથી OH, એટલે શું બનાવી નાખે? આ જે છે એનું નામ શું આવશે? એનિલીન. રેડી? તો એનિલીન જે છે એ બની શકે લિક્વિડ ફોર્મમાં હોય છે, બ્રાઉન કલરનું હોય છે, અને માછલી જે હોય, બરાબર, માછલીના તેલ જેવી વાસ આવે છે. બાર સાયન્સમાં લેબમાં જશો ત્યારે કમ્પલસરી તમને એનિલીન આપવામાં આવશે, જેનો યુઝ તમે કરશો. બરાબર છે? એટલે તમે ત્યાં જોઈ પણ લેવાના છો. ઓકે, ચાલો આગળ જોઈએ કે ઇનકેસ એવું બને આપણી પાસે, સાંભળજો, કે આ રીતે છે. માનો કે C6, અહીંયા આ જે છે અહીંયા CH3 છે, અને એ જ કાર્બન ઉપર શું છે? OH છે. ઓકે, તો અહીંયા કાર્બનની વેલેન્સી પૂરી, એટલે આ રીતે બોન્ડિંગ આવશે. રેડી? ચાલો, હવે એની પ્રોસેસ હું કરાવું કોની સાથે? અમોનિયા સાથે, ઇન પ્રેઝન્સ ઓફ હીટ. જ્યારે આવું કરીશ ને ત્યારે જ્યાં OH ગ્રુપ હોય કેન્સલ આઉટ થાય અહીંયા, તો એક શું બની જાય? NH2, અને એક તો ઓલરેડી શું હતું? CH3 હતું તે. બરાબર? તો અહીંયા તો ડબલ બોન્ડ ન આવે બે સાઈડ, તો એક અહીંયા આવશે, એક અહીંયા આવશે. રેડી? તો આજે બને છે અને કહેવામાં આવશે ટોલ્યુડીન. ટોલ્યુડાઇન શું કહેવાય? ટોલ્યુડાઇન. બરાબર છે? ઓર્થો, મેટા એન્ડ પેરા, ત્રણમાંથી કોઈ પણ પોસિબલ છે ટોલ્યુડાઇન. રેડી? ચાલો, પ્લસ બીજું શું દૂર થતું હશે? તો આઈ થિંક બધાને હવે ખ્યાલ છે કે H2O મોલેક્યુલ જે છે એ દૂર થશે. એમ પણ નિર્જળ ZnCl2 તમે લઈને કામ કરો એટલે એક વાત તો પાકી કે એમાં બને ત્યાં સુધી વોટર મોલેક્યુલ દૂર થશે. રેડી? ચાલો આગળ જોઈએ, બીજી પ્રોસેસ જોઈએ. બરાબર? બસ આટલી પ્રોસેસ છે. આ બધામાં મિકેનિઝમ નથી જોવાની, કારણ કે એટલી કોઈ ઇમ્પોર્ટન્ટ નથી મિકેનિઝમ, અને રિએક્શન પણ તેમ છતાંય આપણે જોઈએ છીએ. એનું રીઝન છે, બરાબર, કારણ કે રિએક્શનનું ડિસાઇડેડ ના હોય કે કઈ રિએક્શન પર્ટિક્યુલર પૂછાઈ શકે. ઓકે, ચાલો, તો બીજા નંબરની પ્રોસેસ જોઈએ. સેકન્ડ પ્રોસેસ જે છે એ આવશે બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી.
આમાંથી બનાવવાનું છે બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી. તો પહેલાં તો બધાની પહેલાં બેન્ઝીન સલ્ફોનિક એસિડનું સ્ટ્રક્ચર આવડવું જોઈએ, બરાબર છે. તો આજે છે ને જે દર્શાવું છું SO3H, આને કહેવાય બેન્ઝીન સલ્ફોનિક એસિડ, બરાબર. તો બેન્ઝીન સલ્ફોનિક એસિડ જે છે એની પ્રોસેસ જો કોની સાથે કરાવવામાં આવે તો NaOH સાથે, તો માઇનસ શું થઈ જાય H2O, અને જે મળે ને એને કહેવાય સોડિયમ સોલ્ટ SO3 માઇનસ Na+, સોડિયમ બેન્ઝીન સલ્ફોનિક એસિડ બની જાય. શું થાય? સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટ, और સલ્ફોનિક એસિડ પણ ચાલે. સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટ, બરાબર. તો કહેવાનું એમ છે આ બેન્ઝીન સલ્ફોનિક એસિડ છે એને OH સાથે પ્રોસેસ કરાવશો તો સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટ છે, બરાબર, એ બનશે. જેવું સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટ બને એની પ્રક્રિયા કરાવવાની NaNH2, બરાબર, એને કહેવાય સોડામાઇડ. શું કહેવાય એને? સોડામાઇડ, બરાબર. NaNH2 ને સોડામાઇડ કહેવાય. સોડામાઇડ સાથે તમે એને ફ્યુઝ કરો, ગરમ કરીને શું કરો? ફ્યુઝ, ત્યારે એમાંથી એનિલીન ફોર્મ થશે. બરાબર. એનિલીન પ્લસ બીજું શું બનશે તો Na2SO3, સોડિયમ સલ્ફાઇડ. રેડી. તો ફરી પાછું બેન્ઝીન સલ્ફોનિક એસિડ જે છે, બરાબર છે, એ બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી પણ તમે એનિલીન બનાવી શકો. પહેલાં તો બેન્ઝીન સલ્ફોનિક એસિડ NaOH સાથેની પ્રક્રિયાથી સોડિયમ બેન્ઝોએટ બને. સોડિયમ બેન્ઝોએટની NaNH2 સોડામાઇડ સાથે પ્રક્રિયા કરાવો હાયર ટેમ્પરેચરે, બરાબર, એટલે એનિલીન બને અને Na2SO3 દૂર થાય, બરાબર. તો અત્યારે આપણે આ ટર્શરી એમાઇનની આટલી પ્રોસેસ જોઈશું, બાકી હજી બીજી પણ પ્રોસેસીસ છે, બરાબર, જે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોવાના છીએ, બરાબર. પણ પહેલાં આટલું લખી અને આ જે પણ કરાયું છે એના ઉપર ફોકસ કરો, રિએક્શન્સ છે એને સમજો અને એને યાદ રાખવાની ટ્રાય કરો કે આ ટાઈપનું આવે તો અમારે આવે જવાનું છે.